ગાંધીનગરમાં ઇન્ફોસિટી વિસ્તારમાં રાજ્યનું પહેલું 12 માળનું હાઈરાઇઝ મોડેલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ઊભું થવાનું છે। અંદાજિત 20 કરોડના ખર્ચે તૈયાર થનારી આધુનિક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગની સુવિધા, પ્રથમ 3 માળ પર પોલીસ સ્ટેશન અને બાકીના 8 માળમાં પોલીસ પરિવાર માટે 2 BHK ફ્લેટ બનાવવામાં આવશે। પોલીસ સ્ટેશનમાં નવી ટેકનોલોજી સાથે FIR, કેસ મેનેજમેન્ટ, CCTV, હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને ડિજિટલ કિયોસ્કની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। મુલાકાતીઓ માટે અલગ વેઇટિંગ એરિયા, પીવાનું પાણી, મહિલાઓ માટે ખાસ શૌચાલય અને હેલ્પ ડેસ્ક પણ સ્થાપિત કરવામાં આવશે। જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેઠીએ જણાવ્યું કે ટેન્ડર પ્રક્રિયા મહિનામાં પૂર્ણ કરીને વર્ષ 2026ની દિવાળી સુધી આ હાઈરાઇઝ બિલ્ડિંગ કાર્યરત થઈ જશે। આ પ્રોજેક્ટ ઇન્ફોસિટી વિસ્તારના કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવશે અને પોલીસ માટે આધુનિક વર્કિંગ અને રહેવાના માળખા સાથે પહેલું મોડેલ સેટ કરશે। ગુજરાતમાં અગાઉ સુરતના કડોદરા પોલીસ સ્ટેશનને સ્માર્ટ પોલીસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ ગાંધીનગરમાં ઇન્ફોસિટી સ્ટેશન હાઈરાઇઝ સ્ટ્રક્ચર સાથે રહેઠાણ સુવિધા ધરાવતું રાજ્યનું પ્રથમ બિલ્ડિંગ બનશે। જે પ્રમાણે હવે જિલ્લા પોલીસ વડા દ્વારા પણ આ માહિતી આપવામાં આવી છે। રાજ્યનું પ્રથમ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી બનવા જઈ રહ્યું છે, જેમાં રાજ્યનું આ પ્રથમ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી હશે અને અગાઉ પણ સુરતમાં જે કડોદરા પોલીસ સ્ટેશન છે તેને પણ એક સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું। આપણી સાથે સ્થાનિક અગ્રણી ભીખુસિંહ પરમાર જોડાઈ ગયા છે। ભીખુભાઈ, ગુજરાતમાં રાજ્યનું આ પહેલું 12 માળનું પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે, શું કહેશો? ગુજરાત સરકારનું એક છે કે દેશમાં બનાવવા જઈ રહ્યા છે અને રેસિડેન્સી એરિયા પણ જે સરસ જે એના પોલીસ કર્મચારી છે એના માટે સરસ મજાના જે 2 BHK પ્રોજેક્ટ પણ સરકાર ગવર્મેન્ટ આપી રહી છે। બહુ સરાહનીય અને એનો આવકારીએ છે કે જેનાથી પોલીસ કામગીરી પણ સુંદર રીતે કરી શકશે। એ બાબતે પ્રજાજનોમાં પણ એક આશાનું કિરણ બંધાશે કે જે પણ પ્રશ્નો સ્માર્ટ પોલીસ સ્ટેશનના કારણે અન્ય કેટલાક જે વિસંગતતાઓ છે, જે ગુનાખોરીનું પ્રમાણ છે તે ઘટવાના પણ પ્રયાસ થઈ રહ્યો છે। ભીખુભાઈ, આ પ્રોજેક્ટ કેવી રીતે સ્થાનિક સમાજ માટે એક સાચું ઉદાહરણ બની શકે છે? જે કામગીરી પોલીસ ની IT પ્રોજેક્ટ દ્વારા જે ટૂંકમાં સમાજને અનુલક્ષીને જે ગુનાખોરીનું જે પ્રમાણ છે એટલે ઘર બેઠા એને સગવડતા પણ મળવાની છે અને જે પોલીસ કર્મચારીઓના જે પરિવાર છે એને પણ એનાથી ફાયદો થવાનો છે અને સમાજને પણ સારી રીતે ફાયદો મળી રહેશે। જે ટેકનોલોજી છે એનાથી ઝડપથી એના કેસોનો નિકાલ પણ થઈ શકશે। ભીખુભાઈ, હવે જે પ્રમાણે આ સુરક્ષા વધારવામાં આવી રહી છે તો પ્રશ્ન એ થાય છે કે શું ટેકનોલોજીથી સુરક્ષામાં વધારો થઈ શકે? સુરક્ષાનો વધારો થવા માટે ટેકનોલોજી આમ આવકારદાયી છે અને નુકસાનકારક છે। તેમ છતાં પણ એક ગૃહ વિભાગ દ્વારા જે પ્રકારે સરકારમાં જે અત્યારે હાલમાં કામગીરી છે જેના કારણે વિવિધ પ્રકારની એક ઉપયોગીતા પણ જોવા મળશે। જી બિલકુલ ભીખુભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે ગાર્ડન અને ચિલ્ડ્રન પ્લે એરિયા માટે જમીન ફાળવવા દરખાસ્ત કરવામાં આવશે અને અલગથી આ જે જગ્યા છે તેના માટે દરખાસ્ત કરાશે।